નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે પાંચમો પાઠ. કયો પાઠ? પાંચમો પાઠ વિદ્યાર્થી મિત્રો છે વર્ગીકરણ. કયો છે? વર્ગીકરણ. તો કે સાહેબ આ વર્ગીકરણ એટલે થાય હું એ તો કયો વાલા? એ ભગવાન, જો આમ કહેવાય ને મગજને ઘસવાનું, પણ કેવું ઘસવું? તો કે એવું ઘસવાનું સીઆઈની દયા कुछ तो गड़बड़ है. तो चार ऑप्शन હોય, ચાર માંથી એક ઓપ્શન સહી ગમે એ રીતે અલગ પડતો હશે, એ અલગ પડતો ઓપ્શન તમારે કહેવાનો છે. જોને દયા, હાલો એ ભાઈ ધ્યાન દે મારા વાલા. એ કલેજા એને મેમેસ માં આવવાનું છે ને. હવે મારે બેન અહીંયા ધ્યાન. પાઠ નંબર 5 વર્ગીકરણ. એ સભા વર્ગીકરણ એટલે શું? તો વર્ગીકરણ એટલે તો ચાર ઓપ્શન હોય. એક છે કાકો, એક છે મામો, એક છે દાદો અને એક છે ફૂઈ. તો આ ચાર માંથી અલગ કયો પડે છે? તો કે સાહેબ ફઈ અલગ પડે, ઓલા ત્રણ પુરુષ, બસ એવી જ રીતે. પણ આવા પ્રશ્નો ક્યારે આવડશે? જ્યારે વધારે તમે જ્યાં બને અહીંયા વર્ગીકરણ. સૌથી વધારે પૂછાય છે આવો પ્રશ્ન. પાકું કરવાનું. અને આ શનિવારની ટેસ્ટમાં હું શું મળી પણ સાહેબ આવડે આરામથી. પાકું. ઓકે, કઈ ભૂલ પડે નહીં. તો હાલો હવે જીતનો જંગ. કેટલો જીત કી તૈયારી? હાલો જંગ લડવાનું છે. તો બોલો હર હર મહાદેવ હર. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હાલો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. હાલો પાઠ નંબર 5 વર્ગીકરણ. કયો પાઠ છે? પાંચમો વર્ગીકરણ. ભલે રહ્યું ચાલશે. હા એને લીધે થોડું ખબર અંધારું આવશે, પછી વિદ્યાર્થી પાસે અવાજ સાહેબ નહીં આવતો. ક્યારેક ભૂલ થાય, પણ હવે નહીં થાય. એની પૂરેપૂરી કાળજી લેવામાં આવશે બાળકો. પણ હવે તમારે હાલો પાઠ નંબર 5 વર્ગીકરણ. સાહેબ વર્ગીકરણ એટલે શું? સીઆઈડી બનવાનું છે. એ દયા અને બીજું હું અભિજીત અને એસીપી પજુમન, આ બધા છો ને તમે? આવતા રહ્યો. હાલો આપણે મિશન ઉપર જવાનું. તૈયાર હો સને કો? હાલો મારી બેન ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આવતી રહ્યો. નંદની બેન હાલો. હવે ત્યાર પછી જોઈએ. એક જ મિનિટ કે કેવા માંગતો તો. ઓહો, આજનો સમાચાર, આજે મહેનત કાલે ઇતિહાસ. વાહ સાહેબ, એનિમેશનમાં નામ આવશે જામો પડશે. ફોકસ, ડિસિપ્લિન, હાર્ડ વર્ક અને સક્સેસ. અને ત્યાર પછી જો બહાના છોડો, પુસ્તક પકડો. ભવિષ્ય પોતે બદલાશે, બહાના નહીં. પુસ્તક પકડી લો. સબાત નહીં વાંચો ભી પણ એટલે યાર બહાના છોડો અને પુસ્તક પકડો. ગમે તાવ આવ્યો હોય તો આમ પુસ્તક વાંચવાનું. જે એકાદો પાઠ ક્લિયર કરી લેવાનો, જેટલું આવડે એટલું. થોડું ઘણું જે આવડે ક્લિયર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ભવિષ્ય પોતે બદલાશે, આગળનું ભવિષ્ય તમારે જાતે બદલાવવાનું છે. એને મેં જ્ઞાન સદનામના મેરિટમાં પાસ થાય. હવે ત્યાર પછી તો વિદ્યાર્થી તો કે વર્ગીકરણ એટલે સાહેબ કોઈક ને કોઈક રીતે ત્રણમાંથી એક શબ્દ અલગ પડતો હોય તો એવી રીતે આપણે ગોતવાનું છે. તો વર્ગીકરણ બે રીતે હોય છે, એક શાબ્દિક અને એક અશાબ્દિક. સાહેબ શાબ્દિક એટલે ભાઈ તો શબ્દને નામ નહીં સાંભળ્યું, શબ્દ એને શાબ્દિક વર્ગીકરણ કહેવાય. ખબર પડી ને શાબ્દિક વર્ગીકરણ? તો કે કોને કહેવાય? તો કે શાબ્દિક વર્ગીકરણ તો કે આ જેવું શબ્દ બોલો. અને બીજું છે અશાબ્દિક. અશાબ્દિકમાં આકૃતિ. જો હું આકૃતિ કહું, એક ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ, તો કયું અલગ પડે? એ સાહેબ ગોળ લાડવો અલગ પડે ને અલગ. તો આવી રીતે આકૃતિ. અને શાબ્દિકમાં હું કહું તો પેલા શબ્દોનો હોય. હાલો ક, મ, ભ, અ. તો સાહેબ અ નો સ્પર્શ છે, બાકીના ત્રણ વ્યંજન છે. અને પછી છે અંકો. તો સાહેબ અંકોમાં ગમે એક અક્ષર અલગ પડતો હશે, એ રીતે જોવાનું છે. ત્યાર પછીનો છે મૂળાક્ષર. મૂળાક્ષર એટલે 12 અક્ષરીના અક્ષર. ઓકે, એના રીતે અલગ પડતો શબ્દ જોવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અલગ પડતો વિકલ્પો ગોતો. 2020 માં પૂછાય કે ભાઈ મગર આવડો સીઆઈડી તરત કોમેન્ટ કરી નાખો શું જવાબ આવે. મગર
માછલી, દેડકો અને કરચલો. શું જવાબ આવશે? જલ્દી જલ્દી વિદ્યાર્થી મિત્રો. બધા હરખા લાગે છે. થોડું પછી વિચારવાના. મગર અલગ પડશે, દેડકો, કરચલો દરિયામાં હોય, ખબર છે કે પથ્થર નીચે આવતો રહે. અને માછલી. હાલો હું વિચારસ સાહેબ મગર ને દેડકો સાહેબ બે હળતા મળતા આવે એવું લાગે છે. બે પાણીમાં રહી શકે અને જમીનમાં રહી શકે. અરે હા, કરચલો એવો છે, પાણીમાં રહી શકે અને જમીનમાં રહી શકે, પણ આ માછલી માત્ર જળમાં જ રહી શકશે. તો જવાબ શું આવશે? ઓપ્શન બી. વાહ સાહેબ વાહ, થોડોક ટકો પડ્યો હો. અલગ પડતો વિકલ્પ શોધો. ઓહો, એનએમએમએસ 2021 ના પેપરમાં પૂછાઈ ગયો છે. આવો જ પૂછાય. ચિંતા બહુ કરવાની નહીં, પણ મહેનત વધારે કરવાની. ચિંતા ઓછી અને મહેનત વધારે કર, પાછું ન થાય. હા, પાસ તો કરવાની જ છે. ચાલો, અલગ પડતો વિકલ્પ પસંદ કરો. 7, 11, 9, 13. સાહેબ આમાં કોઈ ઓળખ પડે છે? હાલો જુઓ. તો વિદ્યાર્થી મિત્રો થોડી બધી હાલે ભાઈ આમ જ કર્યું. અડધા વિશ્વાસ ક્લિયર ના તો કયો ઓળખ પડે? ઘડી વિચાર દોડો. બોલો વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. બોલ બોલ, કઈ કામ છે? હા ના કેમ પાછો નો નો બેટા કામ ના દે ટાઈમ એટલે થોડું अच्छा मैं बजे फोन करके बोलो अन्ना आंसर दे दो हां आओ विद्यार्थी मित्रों बोलो वाला एला जो भाई को जोते बोला ही वालो जो 7 रुपये अविभाज्य साहब ओके 11 अविभाज्य 13 अविभाज्य 9 अविभाज्य ए 9 अविभाज्य भाई तो जवाब હું આવશે 9 એક વિભાજ્ય છે ને આ 3 અવિભાજ્ય. અને ખાસ તમે મોસ્ટ તમારે લડવું છે, તમારે મહેનત કરવી છે તો 1 થી ને 100 સુધીમાં જેટલી અવિભાજ્ય સંખ્યા ટોટલ 25 અવિભાજ્ય સંખ્યા આવશે. કેટલી આવશે? 25 અવિભાજ્ય સંખ્યા પાકી જ કરવી છે. નથી 25 પાકી કરી નાખજો, બહુ જ કામ આવશે. 1 થી ને 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા 25 આવડવી પડે. ओके याद રાખજો 1 થી 100 માં 25 અવિભાજ્ય સંખ્યા આવે છે. આ ઘણી વાર પૂછાય તો હાલ આગળનો પ્રશ્ન છે. ઓહો થોડું ઘણું તમને સમજૂતી આપી દો. ભૂચર પછી ખેચર અથવા કયો જે કોઈ જમીન પાણીમાં રહેતા હોય ને હવામાં ઉડે છે, પછી જળચર ઉભયજીવી આ બધા પ્રાણીઓ છે. એ મેં જીતનું જંગ જે પુસ્તક છે ધોરણ 8 નું ઓકે એનએમએમએસ અને જ્ઞાન સાધનનું સ્પેશિયલ પુસ્તક આપેલું છે. તેની અંદર આ બધા કોષ્ટક નો વાંચો તો મારા હમ છે. તમે અમારા કલેજા વાંચી નાખજે, કાંઈ બાકી મૂકવાનું થાતું નથી. જેટલું આવડે એટલું હાલો ઓકે. આ બધું કોષ્ટક કરવા છે ને તો પૂરું જ નહીં થાય ભાઈ. કોષ્ટક વાંચજે, લેસન માં આપ્યા છે હમ દીધા છે વાલા. પાસ થવાનું છે એકવાર મા બાપની મોઢાની સ્માઈલ જો પાસ થઈ જઈશ. એટલે હો તૈયાર છો ને વાલા? ઓકે હાલો હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો प्रश्न चालू करें. चलो कौन बनेगा रोडपति એટલે સોરી करोड़पति ओके कौन बनेगा करोड़पति. अब એની અંદર पहला प्रश्न आपके लिए हाजिर है. रसायन विज्ञान ऑप्शन बी, भौतिक विज्ञान ऑप्शन सी, सामाजिक विज्ञान ऑप्शन डी, जीव विज्ञान. कौन सा विकल्प अलग पड़ता है? पहला प्रश्न 10 रुपये का, ज्यादा नहीं मिलेगा. ओके रसायन विज्ञान, भौतिक विज्ञान, सामाजिक विज्ञान, जीव विज्ञान है साहब. आ तो बधाई विज्ञान છે. આમાં તો હવે ટકો ખોજવાનો એવો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આ રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ ત્રણેય પ્રયોગાત્મક છે અથવા આ ત્રણેય એક જ માં છે, એકમાં જ સમાવેશ થાય છે. સામાજિક વિજ્ઞાન અલગ પડે છે સાહેબ, આ અલગ પડે છે. સ્ટેપલર, माउस, सीपीयू, कीबोर्ड શું ઓલા પર છે? કોમેન્ટ કર નાખ જલ્દી કમેન્ટ કર જલ્દી વાલા.
આલા જલ્દી સ્ટેપલર માં આવું સીપીયુ અને કીબોર્ડ આમાંથી શું અલગ પડે છે હે સાહેબ આનું મોડા ગામડાના વિદ્યાર્થી કોઈ નહીં આવડે કારણ કે અમે કોઈ સીપીયુ અને કીબોર્ડ ને મારું જોયા જ નથી અલા ભાઈ ત્રણે કોમ્પ્યુટર ને લગતા છે જ્યારે આ સ્ટેપલર છે એ કોમ્પ્યુટર થી અલગ સાધન છે અમદાવાદ મુંબઈ ગાંધીનગર રાજકોટ એ હાલો અમદાવાદ મુંબઈ ગાંધીનગર રાજકોટ કઈ અલગ પડે હો વિચાર વિચાર મારા વાલા મારા કલેજા વિચાર હાલો હાલો સર એર હાલો એસીડી હાલો એસીબી પંજુમન શું જવાબ છે મુંબઈ ક્યો તો કે સાહેબ એ બહારના રાજ્યનું છે મહારાષ્ટ્રનું છે જ્યારે આપણા ગરવી ગુજરાતના જિલ્લાઓ છે સૂત્રાઉષણ નાયલોન ને રેશમ સૂત્રાઉષણ ને નાયલોન ને રેશમ ઓહો મારી વારે આવો રામપી આજે હું રે પુરાણો સંકટ જેલમાં હે દેવી હે ભગવાન આમાં તો કઈ ખબર પડતી અને સાહેબ આવું અમે બહુ ઓછું સાંભળ્યું એટલે જ કહું વિદ્યાર્થી મિત્રો બને અલગ પડતું હોય વધારે જોજો તમારા ભાઈ બહેન હોય આ જીતનો જંગ જે પુસ્તક છે ઓકે પુસ્તક મંગાવવા માટે અથવા અમારા ગ્રુપમાં જોડવા માટે 6352981828 નહીં આ નંબર ઉપર ન કરતો આ નંબર ઉપર ન કરતો આ નંબર સોરી અગર આ નંબર હાલો 63 56 86 આ નંબર ઉપર તમે મેસેજ કરીને ગ્રુપમાં જોડાવો અથવા 63 56 86 બરોબર છે આ નંબર ઉપર ગ્રુપમાં જોડાઈ અને દર શનિવારે ટેસ્ટ આપો ઓકે વિદ્યાર્થી મિત્રો અને બુક મંગાવવા માટે જીતનો જંગ જે બુક છે તે 300 રૂપિયાની બુક છે અને આ બુકમાં એનએમએમએસ અને જ્ઞાન સાધના બંનેનો સમાવેશ થાય છે બુક મંગાવવા માટે આજે જ આ નંબર ઉપર તમારું એડ્રેસ મોકલી આપો હવે હાલો અમદાવાદ મુંબઈ સાહેબ મુંબઈ હવે સૂત્રાઉષણ નાયલોન ને રેશા તો આમાં આવશે રેશા જવાબ એ રાઈટ કેમ રેશા કયો તો હાલો જો રેશા કેમ તો કે સૂત્રાવના રેશા આવે એ પણ આ બધા એક રેશા આ બધા રેશા આવે એટલે આ બધાથી મોટો કોણ રેશા નળાકાર શંકુ ષટકોણ અને પ્રિઝમ હવે જો આ બધી આકૃતિ છે એ ઘન આકૃતિ છે કેવી છે ઘનાકાર આકૃતિ છે જ્યારે ષષ્ટકોણ ઘનાકાર આકૃતિ નથી વિદ્યાર્થી મિત્રો હવે હાલો આગળ જોઈએ દિવાળી ક્રિસમસ હોળી નવરાત્રી ઓહો દિવાળી પડાય ક્યાં હોટલ ફટ હા જ્યારે પાસ થાવ ને ત્યારે બધાય ભેગા મળીને ફાટ કે તો બોમ્બ ફોડવાનો છે ઓ પાસ થાજો હાલો દિવાળી છે ક્રિસમસ છે હોળી છે નવરાત્રી સાહેબ દિવાળી ક્રિસમસ ઓલા બાપુ આવે ને ધોળી દાઢી વાળા હું કે શાંતા બાપુ શાંતા ક્લોઝા બાપુ હા હાલો ઈ બાપુ ઓકે હોળી એમાં અમાર ગામડામાં હોળી રમે હોળી થી આપણે નક્કી કરી લીધું બેની ઘર બહાર નહીં નીકળવું સૂટું ફાયરિંગ થાય છે કલરનું ફુગાનું થાય સારું ગોબરનું ફાયરિંગ થાય સાણિયું પોદનું નીકળ્યા નથી એ ફાયરિંગ ઓકે આપણે જાવો કાશ્મીરના પાકિસ્તાન બોર્ડર ઉપર ગઈ આપણે ગમે જ ફાયરિંગ થાય એટલે હોળી આપણે નક્કી કરી લીધું ઘરમાં બે ગુંડના બધા મોટી થઈ જવાનું અને નવરાત્રી એ હાલો હે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે હે સાહેબ મોર જોઈ ક્રિસમસ માં બોલે હે સાહેબ મોર ક્યાં બોલે ક્રિસમસ માં બોલે તો કે સાહેબ કેમ તો કે આ સાહેબ હિન્દુઓનો તહેવાર નથી તો સાહેબ આ હિન્દુઓનો તહેવાર નથી આ ત્રણેય હિન્દુઓના તહેવાર છે તેના હિન્દુનો નથી એટલે આમ અલગ પડે છે સમજાણો थोड़ा टपा पड़ता है पर ऊंचे से खेलेगा ना तो बैट में दड़ाते का सजा लग जाएगा ओके बच्चा आना गुजरात समाचार नमस्कार आज के ताजा समाचार जीत के जंग में 2 विद्यार्थी टेस्ट देते सो गए संदेश दिव्य भास्कर द हिंदू सदा दैनिक समाचार
આ ગુજરાતી સમાચાર છે ને. ધીસ ઇઝ ધ હિન્દુ ઇઝ ઇંગ્લિશ મીડિયમ, અંગ્રેજી સમાચાર છે. તો સાહેબ ધ હિન્દુ અલગ પડશે. હવે મોબાઈલ, હાલો, ચાર્જર, ઇન્ટરનેટ અને મોબાઈલ કવર કયું અલગ પડશે? હાલો જલ્દી કમેન્ટ કરો મારા વાલા, મારા ભઈલાઓ, મારા લાડકાઓ. જો આમાંથી અમુક પ્રશ્ન જે રહી જાય એ જાતે તમારે સોલ્વ કરવાના છે, અને તોય જો ન ખબર પડે તો એની પાછળ ભૂલાઈ ગયું સમજૂતી આપેલી છે. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર એ આવી ગયું. મોબાઈલ સાહેબ આ ઇન્ટરનેટ રે ને આ અલગ પડે પણ કેમ પડે એ નથી ખબર. ઘણા એવું થતું હોય તો કે સાહેબ આ ઇન્ટરનેટ છે આ ત્રણેય વસ્તુઓ છે, મોબાઈલ, ચાર્જર અને મોબાઈલ કવર, ભૌતિક વસ્તુઓ, જ્યારે ભૌતિક વસ્તુ નથી. ઓકે, હવેનો પછીનો છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, રવિવારી નો આવ્યો, સોરી, જાન્યુઆરી, એપ્રિલ, મે, જુલાઈ. હાલે સાહેબ હલવાઈ હે ભુવાજી મારી વારે આવો રામાવીર, આજે પૂરે પુરાણો ઘટના સાહેબ ની જેલમાં. એટલે આ ભગવાન થોડું વિચાર એટલું બધું છે નહીં. ઓકે, એટલું બધું આપણે થાતું નથી. છેલ્લે વિડિયો કોલ થઈ જાય ફરતે મોડલ કરો એટલે એ ઓછું તમારું વોઇસ રહી વ્યવસ્થિત ચારો દેખાય આગે તેમ બોલો ખાલી કટ થઈ જાય વ્યવસ્થિત જેવું છે. સોરી બધું વ્યવસ્થિત કમ્પ્લીટ ઉતરે આ જે દેખાતું નથી છોકરાને. હાલો ઓકે વિદ્યાર્થી થોડીક ભૂખ પીવા ગયો તો. હાલો જો ખાસ યાદ રાખજો. ઓકે, જ્યારે આ મહિના એક તો ભૂલતા જ નહીં. એનિમેશન આમ કહેવાય ને આમ નાનું ઓક્સિજન છે. મહિનાને ના દિવસોના વાર નાના હતા ગણતા હતા. જાન્યુઆરી, ફેબ્રુઆરી, ગુરુવારી, રવિવારી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ઓકે, આવું બધું ગણજો. જે ખાડો આવે ત્યાં તરી અને ટેકરો આવે ત્યાં કેટલા 31. તો વિદ્યાર્થી મિત્રો આ હંમેશા જ્યારે મહિનાના પૂછાય કે તમારા હમખાઈનું કહું છું, જ્યારે આ મહિનાનું અલગ પડતું હોય એટલે દિવસો ફરજ હોય, એના સિવાય એક ચાન્સ જ નહીં એ સર. તો સાહેબ જાન્યુઆરી મહિનાનો દિવસ જાન્યુઆરી 30 દિવસ, જે એપ્રિલમાં જાન્યુઆરીમાં 31 ગોગા ધ્યાન દે ને. હાલો જાન્યુઆરીમાં 31 સોરી હો ભાઈ ખોટું નું લગાઈ લેતો. અને એપ્રિલમાં 30 અને મે માં સાહેબ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે સાહેબ 31 સાહેબ આમાં 31. તો આ એક જ એવો મહિનો છે જ્યાં 30 દિવસ ચાલ एसीपी प्रद्युमन से बचना है. निकल नाक कान आंख हाथ, नाक कान आंख અને હાથ. સાહેબ હું અલગ પડશે? નાક એક, કાન બે, આંખ બે, હાથ બે. તો અલગ કયું પડશે? તો ઈ દ્રષ્ટિએ જોઈ તો નાક આવે. પણ ઘણા સાહેબ જો કદાચ આમાં ગમે એ રીતે હોય શકે પછી તમારા નસીબ. ઓકે, કદાચ જો આમાં ક્યારેક ઘણી વખત એવું કે આ ત્રણની સાહેબ મોઢાના ભાગ છે, જ્યારે આ મોઢાનો મુખનો ભાગ નથી તો અલગ પડશે હાથ અથવા કાન બંને જવાબ આવી છે. અને આવું હોય કે મફત મારે મળી જાય આપણને જલસો મફત. ઓકે, પર્વત, આકાશ, તારા, વાદળ. ઓહો, આવું ન આવડે હે ડુંગરો હું કહેવાય પર્વત. સાહેબ આ ત્રણેય અવકાશમાં છે. ઓકે, ઉપરની વસ્તુ ને જમીન પરની વસ્તુ છે. પરિકર આવે ને નાના હતા તો હુયું ભરાવતા દ્વિભાજક, ઓલા બે હુયા વાળા. હજી લગી ની જ નથી ખબર આપણે એનો ઉપયોગ ક્યાં કરો. કંપાસ બોક્સ લ્યો તમે, ઓલા બે હુયા વાળા આવે એનો ઉપયોગ ક્યાં કરો? હાલો પછી છે કોણ માપક, કિરણ. એ છે આર્યું સાધન છે. કોણ માપક રહ્યું ને તમને ખબર હોય તો આવું સાધન આવે છે. ખબર છે ને આમ દોરી લાવું છે કોણ માપો, ખૂણા માપેલા હોય છે. હા પડો આવે ને, હા ભાઈ. અને આ કિરણ, આવું છે કિરણ. ઓકે, આ કિરણ છે. તો કે સાહેબ આ કિરણ આકૃતિ છે. આ દ્વિભાજક આવું આવે છે. ઓકે, અને આ પરિકર છે. તો સાહેબ આવશે કિરણ એક આકૃતિ છે. ક્રિકેટ, હોકી, જુડો અને વોલીબોલ. ઓહો,
ક્રિકેટની શું વાત કરો હો સાહેબ. વૈભવ સૂર્યવંશી મંડાય એટલે હું મંડાય. રણસિંગો વાગે, સુધા જાગે ને કાયર ભાગે હો વૈભવ. બે દડ રમે એટલે બહાર જ ઘાઘરી દે. ખબર નહીં હું ખાઈને રમે. મેં તો ભારે રમે આપણા દેશ માટે, રાષ્ટ્ર માટે ગર્વની વાત કહેવાય તો ભારત માતા કી જય. અને પછી છે ઓકી. અરે વાહ સાહેબ, મેજર ધ્યાનચંદ ની યાદ અપાઈ દીધી. હે સાહેબ જાદુગર. તો તમારો પ્રશ્ન પૂછાય મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર કહેવાય છે. પછી છે જુડો. જુડો એટલે આપણે ગુજરાતી એમ કે જોડી નાખવું, એને જુડો કહેવાય. ઓકે, તો જુડો રી સાહેબ આ બધી આઉટડોર છે અને આ ઇનડોર ગેમ છે. એટલે આ બધાયને મેદાનમાં બહાર રમાય અને આ ઇન્ડોર અંદર. ઓકે, તો અલગ કયું પડશે? જુડો અને વોલીબોલ. તો અથવા એ રીતે કહી શકો આ ત્રણેયમાં બોલ નો ઉપયોગ થાય. જ્યારે જુડોમાં બોલ ની ડીકે પાટીનો ઉપયોગ થાય. ધા ધીમ ધા. ચાલો, ત્યાર પછીનો ઓપ્શન છે ચકલી, કાબર, મગજને પોપટો. ચકલી, કાબર, મગજને પોપટ. આવું ન આવડે ને તો એને વિશે તૈયારી ન કરતો વાલા. સાયન્ટિસ્ટ ભૂઈ જાય છે. ચકલી, કાબર, મગર ને પોપટ. ચકલી ચીડિયા. ઓકે, કાબર્યું અહીં જેનજો મારી બેનનું. મગર આ પોપટમાં લઈ લે. પછી પોપટ, એ પોપટ પોપટ. આમાંથી અલગ કયું પડે ને એ હું જ કહેવાનું. તમારે જવાબમાં લખી મોકલજો. ઓગસ્ટ, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર હમણે જ વાલા કીધું. જ્યારે મહિનો આવે ત્યારે ફરજિયાત દિવસોના નામ યાદ રાખવાના. હવે આ જવાબ તમારે જાતે જ દેવાનો છે, હું કાંઈ કરવા નથી. આમાં કયો જવાબ ચોપડીમાં સોલ્વ કરજો. વર્ગીકરણના હું આ વખતે ટેસ્ટમાં બહુ વધારે પૂછીશ. અને એ તે આગળ જે મેં આપ્યા છે ને કોષ્ટક દોરીને એમાંથી જ વધારે પૂછવાનું છે. પૂછી લો સાહેબ, તમારે જે પૂછવું પૂછી લે એમ કહેતા છો. અરે જોઈ દે લે ટેસ્ટમાં. પરસો નો ઓળખ તો અહીં કટાણા સાહેબ લે આવતો રહે. કહેતા અહીંયા કઈ વળે એવું નહીં, કાંઈ નહીં ફરક પડતો. ફરક પાડજો વિદ્યાર્થી મિત્રો. જવાહરલાલ નહેરુ, રામનાથ કોવિંદ, લાલ બહાદુર શાસ્ત્રી, રાજીવ ગાંધી કયો અલગ પડે છે? હે લ્યો, થોડુંક જો બાહ્ય નોલેજ હોવું પડે ને ભણવાનું. ભાઈબંધને ગોકાળી કરવાની, ભાઈબંધ શું કરે છે ને ક્યાં જાય છે ને કિંકોર જાય છે કોઈની પાછળ જાય છે બધું નહીં. આવું નોલેજ થોડુંક રાખજો કે જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન હતા સાહેબ. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. જય જવાન જય કિસાન જય બોલો વિજ્ઞાન કી, એ આપણા લાલ બહાદુર શાસ્ત્રી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. રામનાથ કોવિંદ સાહેબ વડાપ્રધાન હતા, ભારતના રાષ્ટ્રપતિ બની ગયા છે. ઓકે, રાષ્ટ્રપતિ હતા એનું કયા દ્રૌપદી આયા છો સાહેબ. દ્રૌપદી મુર્મુ બેન તો છે જ તે આપણે. હવે જૈન, બૌદ્ધ, રામ, પારસી, જૈન ધર્મ. ઓકે, ચલો જૈન શું બોલે ને જય જિનેન્દ્ર. પછી બૌદ્ધ ધર્મ, પછી રામ અને પારસી. સાહેબ આ રામ આ ત્રણે ધર્મ છે અને આ તો રામ છે. ઓ રામ વિશે શું કેવું કહી દઉં અને કેવું. રામ તો રામ છે ભાઈ. ઓકે, હવે ગુજરાત, મુંબઈ, કેરળ ને અસમ. ગુજરાત, મુંબઈ, કેરળ ને અસમ. હવે તો ભારત સારા જહાં છે આપણા હિન્દુસ્તાન દેશની તો નોલેજ હોવું જ પડે. કયું રાજ્ય ક્યાં આવેલું છે, કયું રાજ્ય છે. ભારતના કેટલા રાજ્યો છે ને રાજ્યો અને રાજધાની પાકું કરશે વાલા. આગળ ક્યાં છે ટકો ખસવાડતો રહી દેશે. ઓકે, હાલો. ગુજરાત સાહેબ ગરીબી ગુજરાત. કેરળ સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છે. સૌથી વધારે ભણેલા અહીંયા મળે છે. અસમનો ગેંડો તમારે આવશે 10મા ભણવા તો આ છે મુંબઈ. મુંબઈ જેવું સાહેબ કે રાજ્યનું નામ નહીં છો સાહેબ, એ શહેર, સિટી, બંદર એવું છે. ઓલા ત્રણ અલગ પડે છે. હવે છે ડોલ્ફિન. હવે ને ડોલ્ફિન માછલી, વ્હેલ, શાર્ક અને મગર. સાહેબ મગર એલો પડે ખબર ઉડી ગયું ને. તો કે કેમ તો કે દાદા મૈસા છે. હવે ડુંગળી, લસણ, કોબીજ, ગાજર. ડુંગળી મારા ખેડૂત ભાઈ હશે ને ખાસ જવાબ દેશે. ઓકે, જો હાલો કયું અલગ પડે છે. ક્યાં ભાઈ હાલો હાલો કઈ પૂછ્યું નહીં. જો આમ થાય વાલા
ક્યારેક હોતા હે હાલ સાહેબ ડુંગળી રહી ને એ ડુંગળી લસણ રહી લસણ છે કોઈ બી ગાજર સાહેબ આ ત્રણે જમીનની અંદર જ થાય છે તો સાહેબ એક વાત કહું કોઈ બી પાંદડા હોય પર્ણ હોય ને ફરતે લસણ ને તો ડુંગળી ને હોય પણ આ ગાજર નો હોય સાહેબ મૂળ હોય હું છે ગાજર એક પ્રકારનું મૂળ રામ ओह मेरे तन में राम मेरे मन में राम 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 कृष्ण दशरथ અને લક્ષ્મણ કયું લખતું તો ક્યારેક રામાયણ જોયું હોય ખબર હોય પણ આપણે નતું છોટા ભીમ 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 ઓકે કાલે આ એવું જોયું છે રામાયણ ક્યારેક જોવો જ ખબર પડે કે સાહેબ આમાંથી કૃષ્ણ ભગવાન અલગ પડે તો કૃષ્ણ એટલે અલગ પડે છે આ ત્રણ રામાયણના પાત્ર છે કૃષ્ણ રામાયણ મને તો કોષ દીવા કોષ કેન્દ્ર કોષ રસ ને કોષ રસ બટર એ લ્યો કરી જજણા એ સાહેબ હવે હલવાડ મુંજાવાન નથી વર્ગીકરણના ઓછામાં ઓછા 500,000 પકડાયો આમાં વાર હું લાગે પણ એનું રીઝન તમે જોજો કે કઈ રીતે અલગ પડે છે કારણ શું વોટ ઇઝ વેન ઇઝ અલગ ડિફરન્ટ એનું કારણ શું તો કે સાહેબ આ વનસ્પતિમાં જ આવે છે કોષ દિવાલ વનસ્પતિમાં જ હોય છે અને કોષ કેન્દ્ર કોષ રસ ને કોષ રસ બટર વનસ્પતિ અને પ્રાણી બંનેમાં હોય છે વિજ્ઞાને વાંચો રસ દાખવજો મેં કીધું એમ શરીર તૂટે કોઈ ગમ નહીં પણ મા બાપ કે સપને નહીં તૂટને ચાહે હવે એવું નથી કે ભણેલા છોકરો જ ભણશે મારા બાપા ભણેલા નથી એટલે આપણે નહીં ભણીએ મજૂરી કામ કરશે राजा वही बनेगा जो मेहनत करेगा राजा का बेटा राजा नहीं बनेगा राजा वही बनेगा जो मेहनत करेगा એટલે યાદ રાખજો મહેનત કરશું ઈ આગળ આવશે ઓકે WhatsApp ઓહો વાહ સાહેબ આ WhatsApp ઇન્ટરનેટ એના નામનું જીવન હતું છે તો મારો શ્વાસ છું Facebook અને દીક્ષા ઓકે તો આમાંથી અલગ પડશે આ ત્રણે એપ્લિકેશન છે અને જ્યારે ઇન્ટરનેટ એપ્લિકેશન નથી દિવ્ય ભાસ્કર બાળ વિશ્વ બાળ સૃષ્ટિ અને જીવન શિક્ષણ તો સાહેબ આ છે દૈનિક સમાચાર છે દૈનિક દરરોજ આવતા જ્યારે આ દરરોજ હોતું નથી અર્જુન ઓહો મારા અર્જુન જેવા વિદ્યાર્થીઓ આમ કે પાછું વળવાનું થતું જ નથી હો મારા અર્જુન પછી છે ભીમ ઓહો એક ગદા ભેગીનો બઠ્ઠીનો પાઠ ગમે દૂધ ખવરાય છે ભીમ કૃષ્ણ જય દ્વારકાધીશ પછી છે યુધિષ્ઠર કયો અલગ પડે છે સાહેબ આ તમે મહાભારત જોયું તો ખબર પડે બ્રધર છે હું છે બ્રધર એટલે અલગ કયું પડશે કૃષ્ણ અલગ પડે છે ત્યાર પછી ઓહો કેરી હો સાહેબ હવે આ સાહેબ હું કરશો હાલો વિચારો વિદ્યાર્થી મિત્રો જલ્દી વિચાર મારા વાલા સાહેબ અક્ષરમાં થોડીક મિસ્ટેક થઈ જશે પોલિએસ્ટર એક્રિલિક ઊન ને રેરો તો અલગ કયું પડે છે વિદ્યાર્થી મિત્રો જો અલગ આન્સર હાલો વિદ્યાર્થી મિત્રો નો થયું જો આમાં ઊંટ રહ્યું ને એ કુદરતી રેસા છે આ ત્રણે માનવ સર્જિત છે એટલે કયું અલગ પડશે ઊંટ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આમાં અલગ પડતો વિકલ્પ કયો અલગ પડે છે એ સાહેબ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક અને સમય અને પ્રાકૃતિક કદાચ તો 8માં પહેલું ચેપ્ટર તમે ભણી ગયા તો ને ભૂલી ન સમયો કારણ કે જો આ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંકમાં થાય અને બધાયનો બાપ સમય સંખ્યા એનાથી આગળ નવમો મળશે વાસ્તવિક સંખ્યા ઓકે જ્યોતિબા ફૂલે રાણી લક્ષ્મીબાઈ ઓહો ઝાંસી કી રાણી ક્યાં વાત બોલો યાર મહારાણી ઝાંસીની રાણી જો તલવાર અને કોંખમાં એનાનું બાળક ને તોય યુદ્ધ આમ ત્રાટકી અંગ્રેજો આમ લડી
તમારી પાસે એટલે બધો સમય છે, લડી લ્યો હાલો, ચોપડાની લડો, મા બાપનું નામ રોશન કરવું જોઈએ, મારે મેરિટમાં આવવું જોઈએ ને શાળાના પ્રવેશ ઉત્સવમાં ભાઈનું સન્માન થવું પડે હો. ભાઈ હોય ભાઈ, બેન હોય બેન, સન્માન થવું પડે. જ્યોતિબા ફૂલે, રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, ઘણા કીધા સાહેબ આ બધે બહેનો છે સ્ત્રીઓ. એટલે આ ખાલી જ્યોતિબા લખ્યું એટલે એમને સમજવાનું બેન છે. જ્યોતિબા ફૂલે નો ફૂલે પૈસા પાછા, એવું નથી ભાઈ, બહુ મહાન વ્યક્તિ થઈ ગયા છે આ જ્યોતિબા ફૂલે. તો આજ આપણે એને ઓછો પરિચય છે. ઓકે, ઘણી મહિલાઓને શિક્ષણ અપાયું, ઘણી પછાત જે જાતિના લોકો હતા એમની પાછળ શિક્ષણમાં એમને આગળ લાવવા માટે ઘણા બધા કુરિવાજો બંધ કર્યા હતા. જ્યોતિબા ફૂલે બહુ મોટું, બહુ મહાન વ્યક્તિ છે ભારત માટે. રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરાબેન ગાંધી, કલ્પના ચાવલા. તો સાહેબ જ્યોતિબા ફૂલે પુરુષ છે ને આ ત્રણે છે સ્ત્રી છે. બટાટા, ગાજર, મૂળો અને બીટ, આ ત્રણે છે ને મૂળ છે. બટાકા એ પ્રકાંડ છે. શું છે? પ્રકાંડ છે. યાદ રાખજો, થોડું થોડું કેક કેક અમુક અમુક પાકું જ કરી લેવાનું. સમજવાનું એ સાહેબ આમ લાગે ને સાહેબ આ કાંઈ બી છે આમ વેચી નાખો, કે ભૂલાવું ન પડે. ઓકે, આમાં બધા કદાચ હું ન લઉં. હવે રાજસ્થાન, મણિપુર, રાંચી, આંધ્રપ્રદેશ, બે તમે કીધું રાજ્ય અને રાજધાની નો પરંતુ તમને મારા આમ છે. બધા રાજ્યોની રાજધાની ફરજિયાત પાકી કરો કરો ને કરો ને યાદ રાખો. તો સાહેબ એમાં અલગ પડશે રાંચી. સાહેબ આ ઝારખંડની રાજધાની છે. આ ત્રણે રાજ્યો છે. લંકા, ઓ વારસા રે જહાં છે, અચ્છા મેરા હિન્દુસ્તાન, એશિયા અને ચીનિયું. તો અલગ કઈ પણ સાહેબ આ એશિયા ખંડ છે, શિખંડ નહીં, ખંડ છે. અને આ ત્રણ રહી દેશ છે. વકીલ, રાષ્ટ્રપતિ, શિક્ષક ને ડોક્ટર. કયું અલગ પડશે? ઓહો, થોડું વિચાર. હા વેલું છે. વકીલ, રાષ્ટ્રપતિ, શિક્ષક ને ડોક્ટર. હાલો હાલો, મનમાં પ્રશ્ન જો ભાઈ જવાબ પડે પેલા સાહેબ હાલો રાષ્ટ્રપતિ ગુડ નાખો. ઓકે, સૌથી સર્વોચ્ચ બંધારણનો વડો છે. હવે અમીબા, પ્રજીવ, ફૂગ અને વાયરસ. તો હું આવશે અમીબા, એક કોષીય પ્રાણી છે. ઓકે, આ બધા અલગ પડે છે. મંદિર, મસ્જિદ, બૌદ્ધ અને ચર્ચ. મંદિર, મસ્જિદ, બૌદ્ધ અને ચર્ચ. થોડું બાહ્ય નોલેજ માટે આ ચેપ્ટર બહુ તમને લાગે હું હાલતું ભાંતું જેપટી લાયા છે. એટલે યાર આમાંથી બહુ સૌથી વધારે પૂછાય છે. ગમે એ પરીક્ષા જોજે. અને આ છે મગજ ઘસવા વાળું છે ને, એક માર્ક મહત્વનો છે. એક માર્ક આટલું વિચારો મેરિટમાં ન હોય કેટલું જીવ હોય. પેપર જોતા હોય છે લગભગ 2-3 વખત તો તાવ આવી જતો છે. આપણો એટલું જીવ બળતો છે એટલે એકાદ મિનિટ જો તમારે ગુમાવવું ન હોય તો આ બધું યાદ રાખશો. સાહેબ મંદિર હિન્દુ ધર્મમાં આપણે પૂજા કરી હે ધા ધીમ ધા મસ્જિદ નમાઝ પઢે બહુ પઢે ને એ નમાઝ. ઓકે, મસ્જિદમાં એ ઇસ્લામ ધર્મનું શું કહેવાય ઇબાદતગાહ એવું છે. એ ઇસ્લામ ધર્મનું દર્શન કરવા જાય બધા મુસલમાનો. હવે બૌદ્ધ, ઓકે, બૌદ્ધ એક પ્રકારનો ધર્મ છે. ચર્ચ, ઓકે, તો આમાં અલગ કઈ પડે બૌદ્ધ ધર્મ છે. જ્યારે આ ત્રણે ધાર્મિક સ્થળો છે. સંસદ ભવન, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને પ્રધાનમંત્રી કાર્યાલય. ઓહો આવો પ્રશ્ન ઈ સાહેબ ભલવાના હો. સંસદ ભવન એ સટા ક્યાં આવ્યું થોડું વિચારો. પહેલા એ વિચારવાનું અલગ કઈ રીતે પડે. સાહેબ આ ક્યાં આવેલું? દિલ્હી. હાઈકોર્ટ કેમ આવતો કે બધા રાજ્યોમાં હોય. સુપ્રીમ કોર્ટ ક્યાં છે? દિલ્હી. પ્રધાનમંત્રી કાર્યાલય ક્યાં છે? દિલ્હી. આ બધું દિલ્હીમાં છે. સુપ્રીમ કોર્ટ, ઓકે, સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં, સંસદ ભવન દિલ્હી. તો આ દરેક રાજ્યમાં હવે હાઈકોર્ટ અલગ પડી ગયું છે ને. પૂરા હેલું કઈ એટલું બધું અઘરું નથી. તળાવ, નદી, કૂવો, સમુદ્ર એ ગુંડી નાખવા હું પૂછો હાલ આ દિવસો લીધે અલગ પડતું કયો સાહેબ. જાન્યુઆરીના 31 દિવસ, જુલાઈના 31, ઓગસ્ટના 31 અને 28 અથવા 29. તો અલગ કયો પડશે સાહેબ? ફેબ્રુઆરી. મને નામ સોબરું સાંભળી જાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, ગુરુવારી, રવિવારી. સોબરું તો રવિવારી બહુ જતું છે. કાકડી, મગફળી, ડુંગળી, લસણ.
સાહેબ આ ત્રણેય જમીનની અંદર જાય છે. જ્યારે આ વેલા ઉપર થાય છે તો ડુંગળી લસણ કઈ આવશે તો આવશે કાકડી. તો એશિયા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ભારત सारे जहां से अच्छा अपना हिंदुस्तान तो આવશે ભારત, એશિયા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા. તો આ ત્રણ ઓપ્શન આવશે ને. હવે લોખંડ, સોનું, ચાંદી અને પારો. સાહેબ પારોની પ્રવાહી ધાતુ છે. આ ત્રણેય ધાતુ છે એના પ્રવાહી સ્વરૂપ છે, આ ઘન સ્વરૂપ છે. તો આવશે પારો. દોડવા રોજ જવાનું, કસરત કરવાની, દોડવું, વાંચવું, એની વાત રવા દે, પણ વાંચવું પડશે વાલા વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, મંજિલ ઉन्हीं को मिलते हैं जो पसीने से नहाता. આપણે પરસેવો ન પડે કાઈ નહીં, પણ વાંચવામાં મહેનત સંઘર્ષ કરવાનો. સતત વાંચ કરો. પૈસો તમને શું લાગે છે નો પાસ થાવ એમ? તમે સતત વાંચ કરો અને જ્યાં સુધી તમને કન્ફર્મ ન થાય કે મારો એનિમેશનમાં વારો ન હોય છે, ક્યાં લગી પરીક્ષા ન હોય ત્યાં લગી વાંચો. આરામથી શિષ્યવૃત્તિ તમારી છે. સામેથી ને આપણે કોઈ સરકારની સહાય નથી, આપણે મહેનત કરેલી, આપણે પરીક્ષા પાસ કરેલી શિષ્યવૃત્તિ છે, વટથી લેવાની છે. આપણે પહેલી મહેનતની કમાણી તમને મળશે. હાલો દોડવું, દોડજો બધાય, વાંચવું, લખવું, શ્વાસ લેવો. સાહેબ આ સતત ચાલતી ક્રિયા છે. ઓકે, શ્વાસ વગર હાલશે નહીં. રેખા, ત્રિકોણ, રેખાખંડ, કિરણ. તો અલગ પડતું કયું છે સાહેબ? આમાં અલગ પડતું કયું છે? રેખા, ત્રિકોણ, રેખાખંડ, કિરણ. સાહેબ ત્રિકોણ અલગ પડે છે. આ ત્રણે સીધી લાઈનમાં છે. ઓકે, મકાન, એપાર્ટમેન્ટ, ઘર અને સંસ્થા. તો કે આ સાહેબ સંસ્થામાં ઘણા બધા વ્યક્તિઓ રહી શકે અને આમાં મર્યાદિત હોય છે. ઓકે, કલાકાર, ચિત્રકાર, લેખક અને કુંભાર. તો અલગ પડતું કયું છે? કુંભાર નથી. આ બધાનો સમાવેશ કુંભાર છે, લેખક છે, ચિત્રકાર, આ બધાનો સમાવેશ કલાકારમાં આવી જાય. રેડી? આપણે તો દલાલ, સેલ્સમેન, ગ્રાહક અને વેપારી. હાલો, દલાલ, સેલ્સમેન, ગ્રાહક અને વેપારી. સાહેબ આ ગ્રાહક, આ ત્રણેયનું કામ એ છે વસ્તુ વેચવાનું છે અને ગ્રાહકનું લેવાનું છે. ઓકે, ગ્રાહક, સેલ્સમેન અને વેપારી. અને ઓલો લાઈક ઠોકજો, આમ દબી એ આલે એમ લાઈક ઠોકજો. અને ઓલું સબસ્ક્રાઇબ કરવાનું કે ને, એ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે અમારી કઈક નવી નોટિફિકેશન છે તમારા મોબાઈલ ઉપર ઝડપથી પડી જાય. ઓકે, હાલો સતત અમારી સાથે તમે જોડાયા રહો એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો તમે. હાલો, આંખ, કાન, પગ અને જીભ. સાહેબ આ ત્રણેય છે ઇન્દ્રિયોમાં સમાવેશ થાય છે. જ્યારે આપણો પગ રહ્યો ઇન્દ્રિયોમાં સમાવેશ થતો જીવા, એમ મર્યા એમ જીવ્યા. ત્યાં લેકે આયા બંદા, ક્યાં લેકે જાએગા, 2 दिन की जिंदगी. એ ભાઈ પૈસા લઈને જવાનો છે. 2 दिन की जिंदगी નથી બધું ગીતમાં એમાં સારું લાગે. બાકી માલ છે તો બધું છે. હાલો, પૈસા છે તો ત્રિજ્યા અને વ્યાસ. હાલો સર, હવે આ વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર અને આ જે વર્તુળનો કોઈ ભાગ બીજા ભાગ સાથે સ્પર્શ કરે ને જીવા કહેવાય. અને વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ એક ભાગ સુધીની લંબાઈ ત્રિજ્યા કહેવાય. અને વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય ને વ્યાસ કહેવાય. તો વાહ્ય વધુ રેખા બેન આવી જાવ મારા વાલા. હાલો, તો હું છે રેખા. આરોપી, કોર્ટ, વકીલ ને ન્યાયાધીશ. આરોપી, કોર્ટ, વકીલ. સાહેબ આ બહુ દયાની કોર્ટમાં જોવા મળે હો. સાતાની કોર્ટનો ધક્કો કોઈ જ ન ખાતા. હા એટલે આમ નોકરી થઈ ગયો ભાઈ, કોર્ટમાં ન થતા. હાલો, ઓકે, 5-10 મિનિટ જ થશે. આપણે ન્યૂટન, આઈન્સ્ટાઈન, કાલિદાસ અને સીવી રામન. સીવી રામન વૈજ્ઞાનિક હતા, આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા અને ન્યૂટન બોલું સફરજન માથે પડ્યું, ખબર હે ને? એની જગ્યાએ આપણે વધુ કરે, બેઠા હોય માથે સફરજન પડ ખાઈ જતા કઈ વિચાર કરે, ખાઈ લેવાય. ન્યૂટન ભાઈ નિયમ, અને આ ન્યૂટન કરતા આપણા બધા વૈજ્ઞાનિકો. હાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં હતા? દવાખાનું, ડોક્ટર, નર્સ અને કેશ લખનાર. ઓકે,
હવે સાહેબ ઓહો નર્સ બેન આયા અમારા બેન ક્લોઝ હોય એમનો કહેતા કે સાહેબ ને ઘરના નર્સ છે મારા ઘરના જ નથી દવાખાના સગા બધાયનો સમાવેશ છે દવાખાનામાં થઈ જાય ભગવાન એક દવાખાનું નો દેખાડે ને એક પોલીસ સ્ટેશન નો દેખાડે બસ એવી જ મારી દુઆ બધું સાંભળવું દોડવું તરવું અને ચાલવું તો કે આ સ્વાભાવિક ક્રિયા છે ઓકે આ તમે મન ફાવે કેવી કરો હવે ઓસ્ટ્રેલિયા લંકા અમેરિકા આફ્રિકા એક પ્રકારનો ખંડ છે સોરી આ ત્રણેય ખંડ છે ને શ્રીલંકા દેશ છે જે દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ખંડ છે ઓસ્ટ્રેલિયા દેશ પણ છે માતા પિતા મિત્રો અને ભાઈ તો મિત્ર કેમ મિત્રો આ ત્રણેયનો લોહી સંબંધ છે મિત્રોનો લોહી સંબંધથી જોડાયેલા નથી હવે કેલેન્ડર વર્ષ મહિનો અને તારીખ હાલો જલ્દી કમેન્ટ કરો ઘડીક મિત્ર હાલો તો હું જવાબ આવશે કેલેન્ડર વર્ષ મહિનો કે તારીખ તો જવાબ આવશે સાહેબ કેલેન્ડર હું આવશે કેલેન્ડર હાલો ત્યાર પછી તલવાર તલવાર ચાકુ બંદૂક ટચાવ કટા સાહેબ આ ત્રણે રે એ મળતા આવે છે તલવાર ચાકુ કટા ત્રણે ધારવાળી વસ્તુ છે ત્યારે બંદૂક રહી ફટાકડી શિક્ષક વિદ્યાર્થી વ્યાખ્યાતા અને આચાર્ય તો સાહેબ વ્યાખ્યાતા આ બધા સ્કૂલમાં હોય છે કિલોમીટર મીટર મિલીલીટર અને સેન્ટીમીટર એટલે વાલા કહું છું કોષ્ટક આપ્યો નહીં તો પાકો કરી નાખજો મારા છે ઓ કાબરું બધી પાકો કરી નાખજો હું આવશે મિલીલીટર આ પ્રવાહી છે અને બાકીના ત્રણ પ્રવાહી નથી ન્યાયાધીશ વિધાનસભા સંસદ ભવન અને રાજભવન તો હું આવશે ન્યાયાધીશ વિધાનસભા સંસદ ભવન અને રાજભવન સાહેબ ન્યાયાધીશ અલગ કરવું પડશે ન્યાયાધીશ રાજભવન સંસદ ભવન ઓકે હાલો રાજ્યપાલ રાષ્ટ્રપતિ ભવન મુખ્યમંત્રી સરપંચ ઓ સાહેબ આ ત્રણેય વ્યક્તિ જ્યારે આ વ્યક્તિઓને રહેવા માટે રાષ્ટ્રપતિને રહેવા માટે ચિંતા ડર ઉત્સુકતા અને થાકી જવું સાહેબ આ ત્રણેય ડર ચિંતા અને થાકી જવું આ નેગેટિવ વસ્તુ છે એ તમારા માગી પડે નહીં સર થાકી ગયો અલ્યા કોનું સંતાન છું તું કોનો સ્ટુડન્ટ છું કોનો વિદ્યાર્થી છું યાદ કર કટાણા સાહેબનો વિદ્યાર્થી કેવો હોય પગમાં શક્તિ છે હાથમાં તાકાત છે દિલમાં ઉર્જા છે ને આંખોમાં સપના છે એનએમએમએસ જ્ઞાન સાધના ઈ તું મારો વિદ્યાર્થી છે અને કસ થાકી ગયો ચિંતા થાય છે પાસ થાય છે બીક લાગે છે અલ્યા યાર પરીક્ષા માટે આમ ઉત્સુકતા આવી જાવ પરીક્ષા આવી જાવ કરી લેવું છે મહેનત લડી લેવું છે પાકું કરી લેવું છે હો બસ થઈ જવું છે હો હાલો ચણા અડદ ઘઉં ને મગ એ લ્યું સાહેબ આ કઠોળમાં આવે કઠોળમાં અને આ અનાજમાં આવે તીર ઓ રણસિંગો આવે ભાલો મહારાણા પ્રતાપનો નીરજ ચોપરાનો ભાલો એમ ફેંક્યું ને હું કે ને મહારાણા પ્રતાપ તો રાણા પ્રતાપની વાત જ ન થાય ભાઈ હથિયાર સભા ત્રણ હથિયારનો સમાવેશ થઈ જાય ગલુડિયું મદનિયું જો પુત્રી બધાનું કહેવાય ગલુડિયું કુકુ કુકુ ગલુડિયા અને મદનિયું હાઈજીન ભાષાને હોય ને મદનિયું જેવું તો કોઈનું શરીર થોડુંક આમ હેવી હોય ઘટાડજો વજન એ કેવું વસેલું ઘોડાના બચ્ચાનું વચ્ચે પણ આ ઊંટના બચ્ચાને ઊંટ થોડું કહેવાય શું કહેવાય વિદ્યાર્થી કોમેન્ટ કરજો હાલો અલગ શું પડે છે ઊંટ પડે પણ કઈ રીતે ઊંટના બચ્ચા શું કહેવાય હાલે કોમેન્ટ કરજો કેવો તો નથી હો હાલો નો ખબર હોય જોઈ લેજો બુધ ચંદ્ર પૃથ્વી શુક્ર સાહેબ આ ત્રણેય ગ્રહ છે આ ઉપગ્રહ છે અત્યારે જ્યારે પહેલા ફરીવાર તો અત્યારે વર્તમાન કાળ આ ત્રણેય ભૂતકાળમાં એમાં છે ગુરુ નાનક
મહાવીર સ્વામી, ગાંધીજી અને ઈસુ ખ્રિસ્તી. ઓકે, ગુરુ નાનક તો અલગ શું પડશે સાહેબ? ગુરુ નાનક, મહાવીર સ્વામી, આ ત્રણ ધર્મ ગુરુઓ છે ને સાહેબ. ગાંધી બાપુ તો ગાંધી બાપુ, હું વાત કરું છું. ગાંધીજી ગાંધીજી છે. લાગણી, ખુશી, ગુસ્સો અને દુઃખ, આ સવાલ બધાને ત્રણ છે. લાગણી છે, તમારી પ્રત્યે મને ખુશી થાય છે, તમને જોઈને મને દુઃખ થાય છે, તમને જોઈને મને ગુસ્સો આવે છે. આ ત્રણ મારી લાગણી છે યાર. મનોવિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, તો સાહેબ મનોવિજ્ઞાન અલગ પડશે. ઓકે, આ ત્રણે 11 12 સાયન્સ ના. ઓકે, અને આ રે સામાન્ય પ્રવાહનો વિષય છે. મસ્જિદ, મંદિર, યહૂદી અને ગુરુદ્વારા. તો સર આ ઇસ્લામ ધર્મનું ધાર્મિક સ્થાન છે, આ હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થાન છે ગુરુદ્વારા, શીખ ધર્મ અને આ યહૂદી એક પ્રકારનો ધર્મ છે. તો અલગ કયું પડશે? અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જીતનો જંગ. ઓકે, સીઈટી અને જ્ઞાન સાધના, એટલે મેં સીઈટી જ્ઞાન સાધના તમામમાં ચેપ્ટર આવે છે. જો જે કોઈ વિદ્યાર્થીને જીતનો જંગનું પુસ્તક લેવું છે, 400 ને અબ પેજનું છે, 400 થી વધારે પેજનું આ પુસ્તક છે, કોઈને લેવું છે વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી કોઈ પણ પુસ્તક લેવા છે. ઓકે, 300 રૂપિયા પ્રાઇસ છે, ઘરે બેઠા તમને પહોંચી જશે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી એનએમએસ અને જ્ઞાન સાધનું સંપૂર્ણ બંનેનું એક જ ચોપડીમાંથી કહો, અમારો બાબુ જો ઉભો છે, લઈ લો. અને આ ચોપડીમાંથી જે બાકી છે આ ચોપડીમાં સોલ્યુશન કરવાના છે. અને સીઈટી નો તન બુક લેવું હોય તો એની માટે મારો બીજો ઢીંગો તૈયાર જ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.